આંચકો વીજળીનો આંચકો વીજળીનો ખતરનાક નથી કરવાનું. આંચકો એટલે શું છે? આપણે એવું કંઈક કરીએ કે એને શોક લાગે. પણ પપ્પાજી આપણે જે કંઈ પણ કરીએ ને એ ઝડપથી કરવું પડશે. મને તો બહુ ડર લાગે છે. ખબર છે પેલી ફિલ્મોમાં દેખાડે છે ને કે કોઈ ધૂની વિજ્ઞાની આમ શોધ કરવામાં એટલો ખોવાઈ જાય છે કે છેલ્લે પાગલ થઈ જાય. ના ના ચારુ તું ખોટી ચિંતા નહીં કર. પાર્થ સાથે એવું કંઈ નહીં થાય. પણ મને છે ને પાર્થની વાતોથી બહુ જ ટેન્શન થાય છે. એને ખબર છે શું કહ્યું? એને કહ્યું કે હું અને ચારુ લાઈફમાં ક્યારેક કંઈ જ નહીં કરી શકીએ. એને અમારા બંનેને કેટલી ઇન્સલ્ટ કરીને. આમ જોવા જઈએ ને તો પાર્થની વાત ખોટી નથી. અરે આમ નહીં કરો. હવે કહેવાનો મતલબ એમ છે કે અત્યારે એ ટોપિક જ નથી. ટોપિક અત્યારે એ છે કે પાર્થનું શું કરવું. હવે તો મને પણ ચિંતા થવા લાગી છે. એ મને શું લાગે છે ખબર છે કે આપણે બધાએ છે ને મળીને હવે પાર્થ સાથે વાત કરવી જોઈએ. ના 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 એમ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. તો આપણે શું કરીએ? મેં કહ્યું ને એ વાત પર આપણે ફરી વિચારવું જોઈએ. આ દિશાએ જે વાત કરી ને એના પરથી મને એક મસ્ત આઈડિયા આવ્યો છે. આઈડિયા કંઈક એવો છે આજો હું તારા માટે તારી મનગમતી તને ભાવતી આઈટમ ફાફડા અને જલેબી લઈ આવી છું. વિદ્યા હું બકવાસ ફાફડા જલેબી ભલે કોઈની પણ ગમે એટલી ફેવરેટ ડિશ હોઈ શકે પણ રાતના આ સમય આ નાસ્તો 10 વાગે ફાફડા જલેબી. તમારું શું જાય છે? હું કોઈને પણ ગમે તેટલા વાગે ગમે તે ડિશ ખાવા માટે આપું. તમે શું કામ વચ્ચે ડબડબ કરો છો? કોઈ નથી. આ આપણો દીકરો છે પાર્થ. એકનો એક દીકરો જીગરનો ટુકડો છે આપણો. અને આ ગમે તે નથી. આ ફાફડા જલેબી છે. ફાફડા નામ જ કેટલું ખતરનાક છે. અને આ જો આ ફાફડા એટલે શું ખબર છે? ફાફડા એટલે આમ ઘણો બધો ચણાનો લોટ અને આમ તેલથી તરબોળ. અને આ જલેબી એટલે શું? ઘીથી આમ તરબતર. અરે આ બધું પચાવવા માટે કેટલું અઘરું હોય છે. અરે પણ આ સમય ઓહો માફ કરો. તમારું લેક્ચર બંધ કરો. વિદ્યા કેવી માં છે તું? અરે તને તારા દીકરાની તબિયત વિશે જરા પણ કાળજી નથી. અરે આટલી બધી બેદરકાર તું થઈ જ કઈ રીતે શકે? આપણો દીકરો કઈક મહાન શોધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એવા સમયે આપણે એની કાળજી નહીં લઈએ તો બીજું કોણ લે છે? પાર્થ બેટા મને ખબર છે તું અભ્યાસ કરે છે. હું તને ડિસ્ટર્બ કરવા નથી આવી. પણ બેટા તું કઈ ખાઈશ નહીં, તું કઈ પેટમાં નહીં નાખે તો તારું મગજ કેવી રીતે કામ કરશે? ઠીક છે તું અમારા કોઈ સાથે વાત નહીં કર. તું મારી સામે પણ નહીં જો ચાલશે. પણ આ અન્ન દેવતાનું અપમાન નહીં કર. બેટા આ ગરમા ગરમ ફાફડા જલેબી તારા માટે લઈ આવી છું. થોડું ખાઈ લે. તું ખાઈશ ને તારા પેટમાં કંઈક જશે ને તો તારા પેટમાં અને મારા હૈયામાં ટાટક થશે. અરે દિશા આટલું બધું કર્યા પછી પણ તું એવું કહે છે કે હાથ પર હાથ રાખીને બેસવાથી નહીં ચાલે? તો અરે આટલું કર્યા પછી પણ કોઈ વાતની અસર તો ન જ થઈ ને. નહીં હવે આપણે કંઈક જુદું કંઈક અનોખું કરવું પડશે. હા કંઈક કરવું પડશે. અને એ કંઈ નહીં એ કરવું જોઈએ.
વાહ દિશા વાહ, કંઈક કરવું પડશે એટલે કંઈક નહીં કરીને કંઈક કરવું પડશે. ગજબ આઈડિયા વિચાર્યો છે તે. ઓહ, હવે હું સમજી આ દિશાનો કહેવાનો મતલબ. સમજી ને? જો સાંભળ, અત્યારે છે ને જેમ ચાલે છે એમ ચાલવા દો. કશું જ કરવાની જરૂર નથી. બ્રિલિયન્ટ દિશા. આ શું વાત કરો છો તમે? મને કઈ નથી સમજાતું. શું કરવાની વાત થઈ રહી છે? ચારુ શાંત થઈ જા. કઈ નહીં કરવાની વાત છે આ. આને કહેવાય અસહકારની ચળવળ, એટલે કે નોન કોઓપરેશન મૂવમેન્ટ. ચારુ, આ છે ને બહુ શક્તિશાળી શસ્ત્ર છે. જ્યારે ભારત દેશ ગુલામ હતો ને ત્યારે આ નોન કોઓપરેશન મૂવમેન્ટથી પોર્ટુગીઝોને દેશથી બહાર ભગાવી દીધેલા. પણ આપણે નોન કોઓપરેશન મૂવમેન્ટમાં એક્ઝેક્ટલી કરીશું શું? કઈ નહીં, આપણે પાર્થની કોઈ પરવા નહીં કરવાની. એની કોઈ પણ વાત પર આપણે રિએક્ટ જ નહીં કરવાનું. એ જાણે કે સામે હોય જ નહીં ને એ રીતે વર્તવાનું. ના ના, સોરી. હમણાં પાર્થની જે હાલત છે એમાં આપણે આવું વર્તન તો કરી જ ન શકીએ. ચારુ, જરા સિચ્યુએશનને સમજ. જો, કરવા જેવું આપણે બધું જ કરી ચૂક્યા છે, પણ હવે આપણી પાસે આ છેલ્લો માર્ગ બચ્યો છે. ઓહો ઓહો, થેન્ક યુ સો મચ આટલો બધો સહકાર આપવા માટે. જો પાર્થ, મને લાગે છે કે તારે મને પ્રયોગ માટે પસંદ કરવી જોઈએ, કારણ કે મેં જ ઘરવાળાઓને સમજાવી અને તારી વિરુદ્ધ અસહકારની ચળવળ બંધ કરાવી. આ કામમાં તું એકલી નહોતી. આ કામમાં હું પણ ભાગીદાર હતી. ઓ હલો, તું છે ને આ કામમાં માત્ર 30% ભાગીદાર હતી. ઓ હલો, ટકા નક્કી કરનાર તું કોણ છે? હા, હું હમણાં કહી દઉં કે તું માત્ર 25% ભાગીદાર હતી તો. પાર્થ, તું ચારુની વાત પર છે ને બિલકુલ ધ્યાન નહીં આપતો. પાર્થ, તને ખબર છે ને કે કોની વાત પર ધ્યાન આપવું જોઈએ? ચૂપ ચૂપ દિશા, ચારો ચૂપ, એકદમ ચૂપ. પાર્થ તમારા બંનેની મચમચથી એટલો બધો હેરાન થઈ ગયો છે. આ વાત એણે તમને ચોખ્ખી કહી દીધી છે. આ વાતને 2 દિવસ પણ નથી થયા અને તમે બંને ફરી શરૂ થઈ ગયા. એનીવે, શાંતિ રાખો. હું મારા પ્રયોગ માટે દિશાને પસંદ કરું છું. સોરી ચારુ, આમ ખરાબ નહીં લગાડ. પણ જો સાંભળ, આ પ્રયોગ માટે છે ને સંદીપ અને દિશા ફિટ છે, કેમ કે બંને જણા નવરા છે. એટલે કે બંને જણા આમ સિંગલ છે. એમના માથે કોઈ જવાબદારી નથી ને, એટલે એ બંને જણે કંઈ પણ થાય તો બીજા કોઈને એટલો બધો કઈ ફરક પણ નથી પડતો. ઓકે, સમજી ગઈ. થેન્ક યુ ચારુ. અને સંદીપ, તને તો મેં એક નાનકડું ટ્રેલર બતાવ્યું જ છે. હા, તો હવે બચી દિશા. ચલ દિશા, હવે બધાને બાય બાય કહી દે. કેમ? મારે ક્યાં જવાનું છે? દિશા, તારે થોડા દિવસ માટે ખોવાઈ જવાનું છે. હું તારા ઉપર પ્રયોગ કરીશ ને તો તારી અંદર છુપાયેલી દિશા સૌની સામે આવી જશે. તારે જે બનવાની ભાવના તે તારા મનમાં છુપાવીને રાખી હતી, દબાવીને રાખી હતી, અથવા તારે જે કંઈ બનવું હતું પણ તું એ બની નથી શકી, એ દિશા બહાર આવી જશે. એટલે આ પ્રયોગ પછી અંદર રહેલી દિશા બહાર આવી જશે અને અત્યારની દિશા અંદર જતી રહેશે. ઓકે, તો પાર્થ કુમાર, આ અવર જવરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય? નહીં, મમ્મીજી, આનાથી કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે દેન, બાય એવરીબડી. હમણાં તો હું જતી રહીશ, પણ જે આવશે એને જરાક સાચવી લેજો, કારણ કે મને પાર્થ પર પૂરેપૂરો ભરોસો છે. એટલે તમે લોકો મારી ચિંતા નહીં કરતા. યુ સી. થેન્ક યુ સો મચ દિશા. હવે જરા આગળ આવીશ. જો દિશા, આ મારો પ્રયોગ. હાથ ની લગાડ. સામે આવ. દિશા, આર યુ રેડી? યસ, આઈ એમ રેડી. એમાં સ્માઈલ કરીને શું કે છે કે આઈ એમ રેડી. ફોટો પાડું છું અહીંયા. તને ખબર છે ને હું શું કરવાનો છું?
ખબર છે તું હવે મને હિપ્નોટાઇઝ કરીશ. પછી હું તને બેહોશ કરીશ. પછી તું જે બનવા માંગતી હતી એટલે કે તારું જે બનવાનું સપનું હતું ને એ સપનાને હું જગાડીશ. હા ભાઈ, હવે કેટલી વાર કહીશ ખબર છે? અને હા, એક વાત યાદ રાખજે, જ્યાં સુધી તું હિપ્નોટિઝમની અસરમાંથી બહાર નહીં આવે ને ત્યાં સુધી તું એવી જ રીતે વર્તીશ. ઓકે, આઈ એમ રેડી.